નમસ્કાર. આજના આ ખાસ સેશનમાં સ્વાગત છે. આજે આપણે 34 પોઈન્ટના સેન્સસ ફોર્મના એવા શરૂઆતી તબક્કાઓને ડીકોડ કરવાના છીએ જે એ સુનિશ્ચિત કરે છે કે ફિલ્ડવર્કનો ડેટા એકદમ સચોટ અને પરફેક્ટ રીતે નોંધવામાં આવે. ચાલો કોઈપણ વિલંબ વગર સીધી જ શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એક મોટી ચેતવણી સમજી લઈએ. સેન્સસ ફોર્મની પહેલી 4 એન્ટ્રીઓમાં ભૂલ માટે કોઈ જ અવકાશ નથી. અહીં કોઈ એડિટ બટન હોતું જ નથી. આનો અર્થ એ કે જો ભૂલ થઈ તો આખો ડેટા ડિલીટ કરીને મેન્યુઅલી ફરીથી દાખલ કરવો પડે. એટલે જ આ પાયાની બાબતો પહેલેથી જ ક્લિયર હોવી બહુ જરૂરી બની જાય છે. તો આ 4 અપરિવર્તનશીલ એન્ટ્રીઓ કઈ છે? પહેલો લાઇન નંબર, બીજો ભવન નંબર, ત્રીજો સેન્સસ મકાન નંબર અને ચોથો પરિવાર ક્રમાંક. આજનું આપણું સંપૂર્ણ ફોકસ આ 4 ડેટા પોઇન્ટ્સને માસ્ટર કરવા પર રહેશે. આજનો આપણો ફ્લો કંઈક આવો રહેશે. આ 4 મુખ્ય એન્ટ્રીઓ, ભવન અને મકાનની વ્યાખ્યા, શેડ કિચનનો રસપ્રદ નિયમ, કેટલાક જટિલ કિસ્સાઓ અને છેલ્લે એક માસ્ટર પ્રેક્ટિસ. તો ચાલો સૌથી પહેલા વિભાગ પર જઈએ અને સમજીએ કે આ 4 મુખ્ય એન્ટ્રીઓ સિસ્ટમમાં કેવી રીતે કામ કરે છે. આ સિસ્ટમની ડિઝાઇન ખરેખર બહુ સ્માર્ટ છે. લાઇન નંબર એક સિમ્પલ સિરિયલ નંબર છે જે આપમેળે જનરેટ થઈને આગળ વધે છે. પણ ભવન નંબર નક્કી કરવામાં ગણતરીકારને થોડી સ્વતંત્રતા મળે છે. એ આલ્ફાન્યુમેરિક હોઈ શકે છે, જેમ કે H1 અથવા 01. એકવાર કોઈ પેટર્ન સેટ થઈ જાય પછી સિસ્ટમ નવું બટન દબાવતા જાતે જ પેટર્નને આગળ વધારે છે. હવે વાત કરીએ સેન્સસ મકાન નંબર અને પરિવાર ક્રમાંકની. મકાન નંબર 4 ડિજિટનો ઓટો જનરેટેડ કોડ છે, પણ અહીં ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે પરિવાર ક્રમાંક ત્યારે જ જનરેટ થશે જો એ મિલકતને રહેણાંક એટલે કે રેસિડેન્શિયલ તરીકે માર્ક કરવામાં આવી હોય. જો એ કોઈ દુકાન કે ગોડાઉન હશે તો તેને કોઈ પરિવાર ક્રમાંક મળશે જ નહીં. આગળ વધીએ વિભાગ 2 તરફ. ડેટાને યોગ્ય રીતે સ્ટ્રક્ચર કરવા માટે ભવન અને મકાનની વ્યાખ્યા એકદમ સ્પષ્ટ હોવી જોઈએ. શરૂઆત થાય છે પરિસરથી. પરિસર એટલે એક એવો વ્યાપક વિસ્તાર કે બાઉન્ડ્રી જ્યાં પરિવાર રહે છે. હવે આના માટે ચારે બાજુ ભૌતિક દિવાલો હોવી જરૂરી નથી. જો કોઈ ખુલ્લું મેદાન હોય અને ત્યાં રહેણાંક હોય તો પણ એ આખો વિસ્તાર એક પરિસર જ ગણાશે. બીજું છે ભવન એટલે કે બિલ્ડિંગ. આ એક એવું ભૌતિક માળખું છે જેમાં સામાન્ય રીતે 4 દિવાલો અને છત હોય. એક સાવ નાની અમથી ઝૂંપડીથી લઈને આકાશને આમતા વિશાળ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ સુધીનું બધું જ આ ભવનની વ્યાખ્યામાં આવી જાય છે. અને ત્રીજું છે સેન્સસ મકાન. આની વ્યાખ્યા મુખ્યત્વે પ્રવેશદ્વાર પરથી નક્કી થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં અલગ અલગ દરવાજાવાળા 6 ફ્લેટ હોય તો આખું બિલ્ડિંગ એક ભવન છે, પણ તેની અંદર 6 અલગ સેન્સસ મકાનો નોંધવામાં આવશે. હવે ત્રીજા વિભાગ પર આવીએ. અહીં આપણે જોઈશું કે કેવી રીતે એક સામાન્ય લાગતો રસોડાનો નિયમ ડેટાને સંપૂર્ણપણે બદલી શકે છે. આ શેડ કિચન એટલે કે સહિયારા રસોડાનો નિયમ ડેટા એકત્રીકરણ માટે એક ગેમ ચેન્જર છે. ધારો કે 2 પરિવારોના પ્રવેશદ્વાર અલગ છે અને રસોડા પણ અલગ છે તો સ્પષ્ટ છે કે તેઓ 2 મકાન અને 2 પરિવાર ગણાશે. પણ જો દરવાજા અલગ હોય છતાં તેઓ જમવાનું એક જ રસોડે બનાવતા હોય તો નિયમ મુજબ તેઓ ફોર્મ પર મર્જ થઈને માત્ર એક જ સેન્સસ મકાન અને એક જ પરિવાર તરીકે નોંધાશે. છે ને એકદમ રસપ્રદ? ચોથા વિભાગમાં આપણે કેટલાક રિયલ લાઈફના જટિલ કિસ્સાઓ જોઈએ અને સમજીએ કે આ નિયમો ત્યાં કેવી રીતે લાગુ પડે છે. જરા આ પરિસ્થિતિ વિચારો. એક એવું બિલ્ડિંગ છે જેમાં મકાન માલિક ઉપર રહે છે, નીચે એક સ્વતંત્ર દુકાન ભાડે આપી છે અને એક ભાડૂત પણ છે જે મકાન માલિક સાથે જ ભોજન કરે છે. હવે આવા મિક્સ્ડ કિસ્સામાં ડેટા રેકોર્ડિંગ કેવી રીતે થશે? અહીં થોડું લોજિકની જરૂર પડશે. આ કોડાનો ઉકેલ બહુ જ સચોટ છે, કારણ કે ભાડૂત માલિકના રસોડાનો ઉપયોગ કરે છે એટલે એ બંને ભેગા મળીને એક જ સેન્સસ મકાન અને એક જ પરિવાર બની જશે. જ્યારે પેલી નીચેની દુકાન સ્વતંત્ર છે એટલે એને પોતાનો અલગ સેન્સસ મકાન નંબર તો મળશે, પણ બિન રહેણાંક હોવાથી ત્યાં કોઈ પરિવાર નંબર નહીં મળે. હોસ્ટેલ જેવા સંસ્થાગત માળખામાં નિયમો થોડા અલગ રીતે કામ કરે છે. જો હોસ્ટેલનો વોર્ડન સામાન્ય મેસમાં જ જમતો હોય તો તેને 999 કોડ આપીને ઇન્સ્ટિટ્યુશનલ હાઉસહોલ્ડ એટલે કે સંસ્થાગત પરિવાર ગણવામાં આવે છે. પણ જો ત્યાંનો રસોઈયો પોતાના પરિવાર સાથે રહેતો હોય
અને પોતાનું અલગ રસોડું ચલાવતો હોય તો એ એક સામાન્ય પરિવાર જ ગણાશે. ફિલ્ડ પર ઘણીવાર બંધ મકાનો પણ જોવા મળે છે. જો કોઈ ઘર સતત બંધ હોય અને પડોશીઓ પાસેથી પણ તેની રહેણાંક સ્થિતિ વિશે કોઈ પાક્કી માહિતી ન મળે તો રૂલ બહુ સિમ્પલ છે. તેને સેન્સસ મકાન નંબર અસાઇન કરવાનો, પણ કોઈ પરિવાર ક્રમાંક આપવાનો નહીં. હવે છેલ્લા અને 5મા વિભાગ પર આવીએ. અત્યાર સુધી જે શીખ્યા એનું એક ફાઇનલ માસ્ટર ટેસ્ટિંગ કરી લઈએ. આપણી પાસે એક જ શેરીના 3 અલગ અલગ સ્ટ્રક્ચર છે. બિલ્ડિંગ 1માં 2 ભાઈઓ અલગ રસોડા સાથે રહે છે. બિલ્ડિંગ 2 અત્યંત મિશ્રિત છે. માલિક ઉપર રહે છે, નીચે પોતાની જ દુકાન ચલાવે છે અને ભાડૂત માલિકના રસોડે જમે છે. અને બિલ્ડિંગ 3 એક સ્વતંત્ર ભાડે આપેલું ગેરેજ છે. ચાલો આ ડેટા કેવી રીતે લખાશે તે જોઈએ. રિઝલ્ટ કંઈક આવું દેખાશે. બિલ્ડિંગ 1માં બંને ભાઈઓના રસોડા અલગ હોવાથી તેમને સમાન ભવનમાં અલગ અલગ સેન્સસ, મકાન અને પરિવાર નંબર મળશે. પહેલા સ્વતંત્ર ગેરાજને મકાન નંબર તો મળશે, પણ રહેણાંક ન હોવાથી પરિવાર નંબર બિલકુલ નહીં મળે. પણ સૌથી ટ્રિકી મુદ્દો બિલ્ડિંગ 2 છે. અહીં માલિક પોતાની દુકાન જાતે ચલાવે છે અને ભાડૂત એમની સાથે જ જમે છે. એટલે આ ત્રણેય વસ્તુઓ ભેગી થઈને મર્જ થઈને માત્ર એક જ સેન્સસ મકાન અને એક જ પરિવારની એન્ટ્રી બનશે. આ છે ડેટા સ્ટ્રક્ચરિંગનું એકદમ ઉત્તમ ઉદાહરણ. આ આખી પ્રક્રિયા ડેટા એન્ટ્રી એપ્લિકેશનમાં કેવી રીતે મેનેજ થાય છે? એ સંપૂર્ણપણે ગણતરીકારના જજમેન્ટ પર રહેલું છે. એક જ બિલ્ડિંગમાં બહુવિધ મકાનો હોય તો ભવન નંબર રિપીટ કરવો પડે. અને જ્યારે ભૌતિક કે વસ્તી વિષયક સીમાઓ બદલાય, કોઈ નવું માળખું આવે, ત્યારે જ ન્યૂ નંબર જનરેટ કરવાનો ઓપ્શન પસંદ કરવાનો હોય છે. અંતે આખી વાત પર એક નજર કરીએ તો વિચાર આવે કે કોણ ક્યાં જમે છે જેવી એકદમ સામાન્ય લાગતી વાત આખા ડેટાને કેવી રીતે પ્રભાવિત કરે છે. જ્યારે લાખો ઘરોની આ નાની નાની વિગતો ભેગી થાય છે, ત્યારે જ જઈને દેશનું સાચું અને સ્પષ્ટ ડેમોગ્રાફિક ચિત્ર ઉભરીને આવે છે. નિયમોની આ જટિલતા જ ડેટાની સચોટતાનો અસલી પાયો છે. આજના સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.